હર હર ભોલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જે આપણા આણંદ જિલ્લાના જે નર્મદાબેન પ્રેમજીભાઈ હતા, જે આપણે કમિટમેન્ટ કરેલી હતી કે એમને જે મેડિકલ સેવા પ્રોવાઈડ કરી શકે, એના માટે અમે નીકળી ગયા છે. અને જેટલા બી વ્યક્તિઓ જે દાન કરેલું છે જે માનવ સેવા માટે, એમનો ખૂબ ખૂબ આભાર. અને એમના માટે જ આ વિડીયો સ્પેશિયલ બનાવીએ જેથી એમને ખબર પડે કે અમારું વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશન જે વર્ક કરી રહ્યું છે, બરાબર, એ એમના જે ફંડનો પ્રોપર ઉપયોગ થાય છે, બરાબર. આ વિડીયો એના માટે જ છે. અને ઇનકેસ તમે ફ્યુચરની અંદર દાન કરવા માગતા હોય તો અમે દાન સ્વીકારીએ છીએ. અને જે મેડિકલ ટ્રીટમેન્ટ જે વ્યક્તિને જોઈતી હોય, જે આગળ પાછળ નિરાધાર હોય, કોઈ આધાર ના હોય, તો એમના અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો બન્યા રહો અમારી સાથે, અને જેટલો બી બને એટલો આ વિડીયોનો શેર કરજો અને અમને સપોર્ટ. પોલીસ ચોકી દેખાય તો સીધો પોલીસ ચોકી રહી લોકેશન ચાલે બંધ સાઈડમાં. ફેફસાની અંદર ચાલી હશે પછી ચાલીની ફેફસા ઘણા વર્ષો બધા કન્ડિશન ક્યારે ખરાબ થઈ? આનો 12 મિનિટ તો અડધી પડતી તો બધું સાહિત્ય 12 મિનિટથી વધારે ખાટલામાં જ છે. નથી બીક નથી ખાટલા ચાલુ બેસી જાય કામ જ નહીં કરે, કશું નહીં કરી હતી. રાતે ભૂઈ નહીં હતી, આખી રાત બેસાડો, આખી રાતના 2 કલાકે આ જો એક આ પતે બીજો પતે હવે ત્રીજો મશીન તો બહુ ગયું છે. મશીન આપણા રાખી દઈશ મરી ગયું છે, મોટી પડી છે. 650 એક દિવસ 24 કલાક ચાલે. કેટલું ચાલે ઓક્સિજન? આ 2 બાટલા એક સવારે જોડીએ ને તો સાંજે પતી જાય, સાંજે જોડીએ ને તો સવારે પતી જાય. સવારે 12 કલાક ચાલે. 12 કલાક. આ પેલું 10,000 બીજું કોઈ મશીન હતું તમારું જે તમે ક્યારે મેડિકલનો તો ખર્ચો આવે દવાનો? 12,000 12,000 મહિને 12,000 મહિને 12,000 10,000 આવે 20,000 દર મહિને ખર્ચો થાય છે. દર મહિને 20,000. આટલા દિવસોમાં કાંઈ થોડું ઘણું હતું ને કોઈ ભાઈઓ દાઈઓ દેતા હતા કરતા હતા. હવે ખર્ચો કરતો નહીં. 20,000 મેન્ટેનન્સ આવે, મને ખાવા પીવાનું છે બરાબર છે. પહેલાં ગયેલા આપે બિચારા થોડું ઘણું રસોડામાં આપે, અને નથી ખર્ચો ના આપે. એક ઘરે 5-5 વ્યક્તિ છે, એમને 20,000 પગાર હોય ત્યાંથી પૂરું કરી શકે. ભાઈઓ આ લોકો આપે થોડું ઘણું, કોઈ ચોખા આપી જાય, કોઈ ઘણું આપી જાય, કોઈ તેનો ડબ્બો આપી જાય. ટોટલ મહિને દવાનું ટોટલી બધું થઈ 20,000 મેન્ટેનન્સ આવે તમારું? દર મહિને 20,000 ખર્ચો આવે. દર મહિને 10,000 આ મશીનના થાય, 10,000 દવાના થાય. 10,000 દવાના. એના પપ્પા એકડા ભરે થોડું ઘણું, એ વાર ઘરમાં ખર્ચો ચાલે. ઘરમાં ખર્ચો કામ પર ઊભા રહે સાઈડ ઉપર, તે હાજરી આપે થોડી ઘણી ક્યારેક ક્યારેક, એમાં થોડી થોડું ચાલે, થોડો ભાઈઓ આપી જાય, એમ કરી ચાલ્યું ગાડી. હવે નહીં ઉપરતું. એ શું કરે છે પ્રેમજીભાઈ? એ કામ પર સાઈડ ઉપર ઊભા રહે, કામ કરી શકતા નહીં, એક્સિડન્ટ થયેલો છે ને તો કામ બહુ ના કરી શકે, ઊભા રહે તો મજૂરી આપે. એવું મજૂરી આપે ત્યારે થોડું ઘણું ક્યારેક ચાલે, ત્યાં મહિનોથી ઘરે બેઠા છે. કેટલાનું દિવસનું કેટલું ભથ્થું મળે છે એમને? તેનું એમના પ્રેમજીભાઈ 600 રૂપિયા. 600 રૂપિયા. કામે જાય તો આપે, નકર નહીં. હા, એ તો એવું છે. અત્યારે મહિનોથી 15 દીથી ઘરે બેઠા છે, એક રોજ નહીં ભર્યું. થોડું ઘણું ભાઈઓ આપી જાય, રસોડામાં ખર્ચો. તમારું સ્ટડીનું કઈ રીતનું પૂરું થાય છે? ઉધાર લઈને. બીજું કોઈ સપોર્ટ કરે છે સરકારમાંથી? કોઈ નહીં કરતા. આ ભાઈઓ પાસે થોડા ઘણા એની ફી ભરી આવે. દર વખતે 12 મહિને એકવાર આવે ફી ભરવાની, તો
તો ભાઈઓ થોડી થોડી મદદ કરી ભરી આવે. બીજું ચોપડાનું મેન્ટેનન્સ કોણ મેન એમાં ચોપડા નહીં આવતા, આ લોકો એક જ ચોપડી આવે. એવું છે હા. સમજ સ્ટડી કરો બીએ નું કરો કેટલી ફીસ આવે 12 મહિને 7,000 આવે એફવાયમાં અલગ હતી ને એસવાયમાં બી અલગ હતી. મારું ફંક્શન ઇંગ્લિશ છે એટલે એના 2,000 અલગ આવે. એક્સ્ટ્રા ભરવા પડશે એટલે ખર્ચા પૂરા થતા નહીં. હા, બીજા શરીરના પ્રોબ્લેમ છે તમને કોથળીનું ઓપરેશન કરે. કોથળીનું ઓપરેશન અને કા ફેફસાની તકલીફ આ બસ પેપ્સી. શ્વાસ તો કેવું છે કે જે ફેફસાની તકલીફ છે 80% ડેમેજ એટલે કશું ના કરીએ તમે ચાલી જ ના શકો પેલા હા. શ્વાસ જ ચડે સીધો. હવે જે બી વ્યક્તિ આ વિડીયો જોતા હોય આ આણંદ જિલ્લાના નર્મદાબેન પ્રેમજીભાઈ બરાબર જેમના છેલ્લા 4-5 વર્ષથી તકલીફ છે અને વધારે તકલીફ છેલ્લા 12 મહિનાથી છે. જેમનું દિવસનું મેન્ટેનન્સ 600 થી 1000 રૂપિયા આવે છે અને એમના ઘરમાં કોઈ આવક નહીં બરાબર. અને જે આ બેબી છે શું નામ તમારું? ડિમ્પલબેન જે બીએમાં છે સેકન્ડ યરની અંદર. એમનું સ્ટડીનું જે એસ્ટિમેટ આવતું હોય એ પણ પૂરું નહીં થતું. ઇનકેસ જે બી પર્ટિક્યુલર સમાજની કોઈ વાત નહીં, તમે જે બી વિડીયો દેખતા હોય તો અમને પૂરતી સગવડ મળે એટલું તમારાથી જે બી દાન કરી શકો તો આ ફેમિલી માટે કરો, જેથી એમને વધારે નહીં આપણે કરી શકીએ પણ એનું મેડિકલ ખર્ચો પૂરો થાય બરાબર એટલી આપણે સગવડ એમના માટે કરી શકીએ. હવે તમારે શું કહેવું છે? જો તમારે કોઈ બીજી સગવડ જોઈતી હોય તો તમે કહી શકો છો. કરજો તમારે કોઈ સગવડ જોઈતી હોય તો મારે દવાના ખર્ચો પડે એટલે બહુ થઈ ગયું. દવાનું મેન્ટેનન્સ જુઓ છે એમ ને બરાબર. જે બી વિડીયો જોતા હોય તો દિલથી તમે શેર કરી દેજો અને તમારાથી જે બી ફંડ થતું હોય તો અમને આપો કો તો ઇનડાયરેક્ટ જે આણંદ જે ગામ છે ગામ જ છે ને બરાબર આણંદ ગામની અંદર નર્મદાબેન પ્રેમજીભાઈ પ્રજાપતિ જેનું અમે આધાર કાર્ડ અમે છે ને બીઓમાં નખી દેશું બરાબર. ઇનડાયરેક્ટ તમારે કોઈ સપોર્ટ કરવો હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો અને ઇનકેસ ચેરિટી થ્રુ તમારે કરવું હોય તો અમે વન સન્ડે ચેનલની અંદર તમે કરી શકો છો, જેથી આવું કોઈ પણ મેડિકલ માટે પીડાતું જે બી વ્યક્તિ હોય એના આપણે એમના સુધી પહોંચી વળે એમના સગવડ પૂરી પાડી મારે શકીએ. કોઈ આધાર છે નહીં, બાળક છે પછી છોકરો છે નહીં, જે છે છોકરીઓ છે. એમનો કોઈ બીજો આધારે નહીં બરાબર. અને કોઈ એવી આવકે નહીં. જે પ્રેમજીભાઈ છે પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરી સાઈડ ઉપર જાય તો એનો 600 રૂપિયા દિવસનો પગાર છે. જાય તો ઠીક નકર કશું મળતું નહીં. અને આ છેલ્લા 20 દિવસથી એ ઘરે છે બરાબર, કોઈ આવક નહીં અને દિવસ તો મિનિમમ 1000 રૂપિયા મેન્ટેનન્સ મેડિકલનું પડે છે બરાબર. તો તમારાથી જેટલી બી સગવડ થાય એટલી સેવા કરી આપો બરાબર. હું જ્યાં પ્રેમજીભાઈ રહ્યા કન્સ્ટ્રક્શન સાઈડનું કામ કર્યા તો મજૂરી કર્યા અને દિવસનો 600 રૂપિયા પગાર છે અને છેલ્લા 20 દિવસથી ઘરે રહે છે. બસ બીજું જે તમે મકાન દેખી રહ્યા છો એનું પોતાનું નહીં, જે મોટી બેબી છે એના સસરાએ આપેલું છે રહેવા માટે. એ કોઈ રેન્ટ લેતા નહીં. છેલ્લા કેટલા વર્ષથી નહીં લેતા રેન્ટ? 3 વર્ષથી કોઈ રેન્ટ લેતા નહીં એમને બીમારીના કારણે. પ્લસ જે આજ લીધે એમને સ્ટ્રગલ કરી એ પોતાના જોડે જે જમીન જાયદાદ હતું જે દાગીના હતા એ બધા વેચી અને સ્ટ્રગલ કરીને આટલા સુધી આવેલા છે બરાબર. હાલ એમના જોડે કોઈ પ્રોપર ફંડ નથી કે જે મેડિકલ માટે યુઝ કરી હતી બરાબર. હા, પ્લસ બીજું કે એમનું બેબી જે છે એ બીએ સેમ ટુ બીએ સેમ 2માં છે સેમ ટ્રેનિંગ આ સેકન્ડ યર બીએમાં છે જેમનું મેન્ટેનન્સ 7,000 જેવું વાર્ષિક આવે છે બરાબર. આ એમની કન્ડિશન છે બરાબર. જે બી તમારાથી કોઈ મદદ કરી શકતા હોય તો તમે ચેરિટી કરી અને અમારા સુધી પહોંચો. પણ ઇનડાયરેક્ટ એ આણંદની અંદર જ હોય છે. એનું કરંટ લોકેશન અમે છે ને જે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દેશું બરાબર. તો તમારે ઇનડાયરેક્ટ કોઈ પણ મદદ કરવી હોય તો તમે ડાયરેક્ટલી કરી શકો છો. બીજું કોઈ દાદા તમારે કોઈ જે રિક્વાયરમેન્ટ છે? કોઈ રિક્વાયરમેન્ટ નથી. આટલું ખાલી મેડિકલની સેવા કમ્પ્લીટ થાય ત્યાં સુધી. ઓકે. ઓક્સિજનના બાટલાનું કેટલું મેન્ટેનન્સ આવે? 650 રૂપિયા
ઓલરેડી બરાબર પડે દરરોજ પેલું મશીન હોય ને તો 2 મહિને બિલ આવે હા. તો આ ઓછા લઈએ આવો સર એ અઠવાડિયે નહીં લઈએ મશીન કેટલાનું આવે છે 35 થી 40 હજારનું આવે ધારાસભ્ય કયા ધારાસભ્ય ડિપોઝિટ પરથી લઈ આવીએ બકાવી ધારાસભ્ય આણંદના જ છે વાસદના છે એમને ત્યાંથી લઈ આવીએ 12 મહિના માટે આપે આપણે 2000 ડિપોઝિટ કરાવી પછી એ બગડી જાય તો આપણે પાછું પાછો દઈએ. હા એટલે આવું વાંધો નહીં આવું અમને જે દાન મળ્યું છે અમે તમને સપોર્ટે કરીએ બીજું કે અમારું જે ફ્રેન્ડ સર્કલ છે એમને કીધેલું છે તો નજીકનું કોઈ ચેરિટી હોય બરાબર કોઈ હોસ્પિટલ ચેરિટી હોય તો તમને સપોર્ટ થતી હોય તો અમે ત્યાંથી તમારા ધારાસભ્ય થ્રુ કરાવી આવીશું બરાબર તો તમે સીધું બરાબર આ મેન્ટેનન્સ મેડિકલનો જે ખર્ચો છે બરાબર એ તમારે પડે નહીં એટલો મેં અમારી રીતે ટ્રાય કરવાની કોશિશ કરશું બરાબર તમારા સુધી પહોંચાડશું મેડિકલ ખર્ચો ના આવે મેડિકલ ટૂંકમાં જે ધારાસભ્ય જે તમને મશીન આપ્યું એ લેટર પેડ ઉપર લખેલ છે કોઈ નજીકની કોઈ ચેરિટી હશે કે બરાબર એ ચેરિટી તમને ઓક્સિજનના બાટલા ફરી આપશે સમજ્યા વાત એવું કોશિશ કરીએ અમે બરાબર માં કાલે વાત થઈ છે એ પ્રમાણે અમે તમને સપોર્ટ પૂરી પાડી આપશું બરાબર બોટલ હા, દવા બોટલ દવાનું થશે તો દવાનું કરી આપશું અમારે જેટલું પ્રોપર 1000 મહિને દવા હા મને ખબર પડી ગઈ તમે વાત કરીએ બધી ટોટલ અમને ખબર પડી ગઈ જેટલું અમારે તમને જણાવશે એટલે તમને સપોર્ટ કરી આપશું બરાબર આ છોકરીને હા એટલું કેવું છે આપણે જે વિસનગરના જે શિક્ષકો છે એમને કીધેલું છે બરાબર એમના આપણે વાત કરીએ એનું જે કહેવું એ પ્રમાણે આગળ વધીએ બરાબર અત્યારે હમણાં 7000 બધા પાસે રોજગાર લઈને છોકરી તાત્કાલિક ફી ભરવા દઈએ તો બધા પાસે લઈને ભલે આ ઘરે હતા એમને પગાર આવે નહીં હા તો 7000 બધા પાસે થોડા હજાર કરી છોકરીની ફી ભરી આવ્યા તો વાંધો નહીં 7000 આપણે ટ્રાય કરીશું પૂરેપૂરો તમારા માટે જ્યાં સુધી થશે ને ત્યાં સુધી પૂરેપૂરો ટ્રાય કરીશું અને આ છોકરીને આ પ્રોબ્લેમ છે શેનો પ્રોબ્લેમ શું થયું મોંમાં કંઈક કંઈ. પેન થાય છે હા ઓરલ સર્જન નથી બતાવ્યું શું કહેવું ડૉક્ટરને શું કહેવું એ કે સ્નાયુમાં સોજો આવી જાય છે એ તો મને ખબર પણ તો રેર કેસમાં આવે બધાને આ પ્રોબ્લેમ એમાંથી ઇન્ડિયામાં મને આવ્યું છે એમ એવું છે તો સ્ટાર્ટિંગમાં કરાય ને તો મટી જાય પણ મારે 2 વર્ષ લેટ થઈ ગયું એમાં જતા હવે બધું કરાય સોનોગ્રાફી એક્સરે બધું કરાય હાલ કોઈ મેજર પ્રોબ્લેમ તો નહીં થતો હા અમુક વાર દુખે અમુક વાર ના બેન થાય છે. હા દુખે સ્નાયુ ફૂલી જાય મની પ્રોબ્લેમના લીધે અમે ના બતાવ્યું એવું છે એમને કહ્યું ફિઝિયોથેરાપિસ્ટને બતાવો પણ અમે હજી નહીં ગયા બતાવવા બીજું એક જે ડિમ્પલબેન છે જે નર્મદાબેનના બેબી છે એમના મસ્તિષ્કનો જે જોઈન્ટ જે આવે જે ખોપરીનો ભાગ એનો પેનનો પ્રોબ્લેમ છે જે ઇન્ડિયાની અંદર આપણે ગુજરાતની અંદર એ એકલા જ છે કે જે બીમારીથી પીડાય છે બરાબર તો એમનો હજી સુધી આ એમના મધરના કારણે હજી કોઈ એમને ટ્રીટમેન્ટ લીધી નથી બતાવી સોનોગ્રાફી પણ કરે તો પૈસાના કારણે એ સારવાર કરી નહીં શકે બરાબર તો આ બધું આપણે ધ્યાનમાં લઈ અને જે બી આપણાથી સગવડ થશે એ એમને કરી આવશું ઇન્ફેક્શન થઈ ગયું છે અચ્છા આખું અંદર જે ઇન્ફેક્શન જ છે ફૂલ એટલે ઇન્ફેક્શન થઈ ગયું છે ફૂલ ડેમેજ આવું થાય ના માપનું બોલવાનું એટલો વધુ ના આવે નાવાય ના જઈ શકાય માંડ માંડ નાવા જાવ 1 કલાક બહાર બાથરૂમમાં ત્યાં નાહી શકાય એ પંખો રાખીને નાવું ગરમીની મેસેજ બહુ વધારે થતું હોય બહુ ગભરામણ બહુ થતું વાત છે દવાથી રાહત મળે છે બસ સાઈડમાં બેઠા એવું ચાલે ના પીએ તો અમૂર્વા શ્વાસ ના લેવાય અચ્છા આપણે જે વન સન્ડે ફાઉન્ડેશન દ્વારા અમે જે અહીંયા પહોંચેલા છીએ નર્મદાબેનના ત્યાં આવું જે વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશનની અંદર જેટલા બી વ્યક્તિઓ દાન આપ્યું એમને ખૂબ ખૂબ ધન્યવાદ બીજું કે આજે અમે નર્મદાબેનના 15,000 પે કરીએ છીએ બરાબર એમનું મેન્ટેનન્સ 20,000 રૂપિયા ઉપર છે મહિનાનું બરાબર તમારાથી જે બી આગળ થતાં જો કોઈ મદદ થાય બરાબર તો તમે ઇનડાયરેક્ટ તમે એમના ઘરે આવી શકો છો બરાબર એમના ઘરમાં ફૂલ મેડિકલની બહુ પેલું એ થઈ ગયેલું છે કોઈ એમના જોડે કોઈ પ્રોપર ફંડ નથી બરાબર
અને હાલ કોઈ એમના જોડે કોઈ આવકનો કોઈ સ્ત્રોત જ નથી, સમજી લો તો પણ ચાલે એવું છે, બરાબર. તો ઇનકેસ કોઈ પણ વિડીયો જે બી આ વ્યક્તિ દેખતા હોય, બરાબર, તો ઓન સન્ડે ફાઉન્ડેશનને તમે ચેરિટી કરી શકો છો, જેથી અમે મેડિકલ ટ્રીટમેન્ટ એમને પૂરી પાડી શકીએ. બીજી એક વસ્તુ કે તમે ઇનડાયરેક્ટ તમે જવા માગતા હોય, બરાબર, તો અમે એમનો જે આધાર નંબર છે, આધાર કાર્ડ, બરાબર, એ અંદર ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દેશું, બરાબર. તમે એમનો નંબર પણ અમે મૂકી દેશું, જેથી તમે એમનો કોન્ટેક્ટ કરી અને તમે એમના સગવડ પૂરી પાડી શકો, બરાબર. તમારાથી જે સગવડ થતી હોય ભાઈઓ એ મારી મદદ કરો, જે ટ્રીટમેન્ટ મારાથી કરી શકાય. બીજું એક વસ્તુ કે એમના જે બેબી છે એના મસ્તિષ્કની જે જોઈન્ટ આવે, બરાબર, એમાંય પ્રોબ્લેમ આવેલો છે, બરાબર. એમનું તો એ સાઈડમાં મૂકી દીધું છે. એ જે એમનું જે બીમારી જે ફેફસાની છે નર્મદાબેનની, એના ખર્ચામાં જે ઉપર નહીં આવી શક્યા, એટલે એમનું બેબીનું ટ્રીટમેન્ટ એમને નથી કરાયું, બરાબર. જેટલી આપણાથી જે સગવડ થાય એટલી આપણે એમને કરી આપીએ. જય માતાજી.